શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे ग्रातव सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. જય ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને બધાય શીતોપચાર. અત્યારે કોઈ વસ્તુ ગરમ કે ગરમીવાળી, એ બધું આપણે ખીર ને દૂધ ને બધું જોવું પડે કે પ્રભુને અત્યારે સોહાયું. પુષ્ટિ માર્ગમાં શબ્દ વાપર્યો છે સોહાયું, એટલે કે પ્રભુથી સહન થાયું. એમનાથી ને સહન ના થાય એવું ન અરોગાવાય કે ન એમને એવું પહેરાવાય. અયોધ્યામાં રામલલ્લાનું મંદિર વર્ષો પહેલાંની વાત છે, સાચી બની ગયેલી હકીકત. જેવી રીતે આપણે વ્રજમાં રાસલીલા કરે, એટલે કે વ્રજવાસીના છોકરાને કૃષ્ણ બનાવે અને એની જોડીમાં રાધાજી બનાવે, એને એવા શ્રૃંગાર, એવા આભૂષણ, એવા વસ્ત્ર, અને તમને એનામાં એવો આવેશ આવે કે તમે ભૂલી જાઓ કે એ બ્રજવાસીને છોકરો બનાવ્યા છે, અને એ ભૂલી જાય કે હું કૃષ્ણ નથી. એનામાં એ જ આવેશ હોય. અને ઉદ્ધવકારીનો રાસ જ્યારે ગહેરે વનમાં થાય, નીચે આમ ખીણ જેવું છે, કુંડ બધા જોયા છે ને, ત્યાં પહેલાં બહુ જ વનરાઈ હતી. ત્યાં બધે બેસવાનું, બુંગણ પાથરી દે. પહેલાં ક્યાં ખુરશીઓ હતી, અને પહેલાં આવી લાઇટો નહોતી, પેટ્રોમેક્સ કે ફાનસ કે જે, અને એની અંદર એ ઉદ્ધવ ક્યારીનો રસ કરે. કે ઉદ્ધવજી મળવા આવે ને ગોપીઓની જે દશા, યશોદા મૈયાની, નંદ બાવાની, ગૈયાઓની, બચરાઓની, સખીઓની, સખાની. અને ઉદ્ધવ જ્ઞાનની વાતો કરવા આવ્યા હતા. આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા હતા, ગયા ત્યારે ગોપી ગોપી કરતા ગયા. આવ્યા ત્યાં 6 કલાક માટે, રહ્યા 6 મહિના. અને છેલ્લે વિનંતી કરી ગોપીઓને કે વ્રજમાં વાસ એ મારા બસની વાત નથી, પણ તમારી કૃપા થઈને જો વ્રજમાં મને ગુલમલતા બનાવે. આટલા નાના છોડ હોય, આપણે જોયા છે. વૃક્ષય નથી કહેતા, વ્રજવાસી નથી કહેતા, ગાય નહીં, બછરી કે આટલા નાના, કે તમે આવતા જતા, જળ ભરતા, તમારા ચરણની રજ ઉડે ને એ મારા ઉપર પડે અને મારું બેડું પાર થઈ જાય. તો આ ગેરેવનમાં આ ઉદ્ધવ ક્યારીનો રાસ બહુ સરસ થતો હતો. તો એવી રીતે અયોધ્યામાં નાના નાના છોકરાઓને રામ બનાવે, અને બીટિયા હોય નાની એને સીતા બનાવે. અને પછી સંતો હોય, મહંતો હોય, ત્યાં આજુબાજુના બધા, એ બધા એની અંદર આનંદ લે. એકવાર શ્રાવણ મહિનામાં ઝૂલાનો ટાઈમ હતો, હિંડોળાનો, હિંચકાનો.
એટલે વનમાં ઝાડ ઉપર બધે હિંડોળા બાંધ્યા સંત મહાત્માએ. નેની નેની બૂંદિયા રે શ્રાવણિયા મેરા ઝૂલના, નેની નેની બૂંદિયા રે હવે પેલા જે છોકરાઓ રમતા હતા એમાંથી ને બેને લઈ અને સ્વરૂપ કરી દીધું. એક રામજી બનાવ્યા મુગટ ને હાથમાં ધનુષ ને એવા રેશમી વસ્ત્ર ઝરીના ને એવા સીતાજીને તૈયાર કર્યા અને ઝૂલા ઉપર યુગલ સ્વરૂપે બિરાજ્યા. અવધ में आज झूले रे हिंडोड़े युगल स्वरूपा रामचंद्र और मैया सीता. ગાતા જાય હિંડોળા ઓલા દોરી હલાવતા જાય અને એવો આનંદ લે. તો રામને સીતા ભૂલી ગયા કે અમે અવધવાસી છીએ, અને એ સંત મહાત્મા ભૂલી ગયા કે મેં આમને તૈયાર કરીને આ હિંડોળે બેસાડ્યા છે. બે પોતાના દેહાનું ભાન ભૂલી ગયા. હવે જેટલા આવે બધા હિંડોળા નાખે ને પરિક્રમા કરે, એમના મુખારવાન સામું જુએ, દર્શન કરે, બે હાથ જોડે, ચરણ સ્પર્શ કરે અને જે સામગ્રી લાવ્યા હોય એ અરોગ આવે અને ધીમે ધીમે ગીરદી જામતી જાય. પછી 8, 8:30, 9 થાય ને બધાને જમવાનો ટાઈમ થાય સાંજે વાળુનો, એટલે વારા ફરતી બધા વિખરાતા જાય અને 9 વાગે પૂર્ણાહુતિની આરતી થઈ જાય. એટલે પછી જે રામને સીતાને જે વસ્ત્ર આભૂષણ ધરાવ્યા હોય એ વડા કરે અને પાછા એ અવધવાસી લાલો અને લાલી બની જાય. હવે એકવાર એવું બન્યું, સંત મહાત્માએ આ બેને સ્વરૂપ સુંદર તૈયાર કર્યા. મુગટ એવો ને આભૂષણ એવા ને ઝરીના વસ્ત્ર ને હાથમાં ધનુષ ને બાજુમાં સીતા મૈયાને ગળામાં ફૂલનો હાર ને માથે ઓઢાડેલું ને ડામડી ને જે જુએ ને ન્યોછાવર કરે. આ તો નજર ન પડે, આ તો ખરેખર રામ સીતા છે. હવે 8 વાગ્યા એટલે બધા સમજી ગયા કે હવે ધીમે ધીમે પૂર્ણાહુતિ થશે. પણ ઓલા સંત મહાત્માને સમયની ખબર ન રહી, દેહાનું ભાન જ ન રહ્યો. એ તો નિરખે રાખે, ભજો રામચંદ્ર કૃપા, એ ચોપાઈ ગાતા જાય. મંગલ ભવન મંગલ હારી, બધી ચોપાઈઓ ગાતો જાય, મુખારબેન નિરખતા જાય. એને ખબર નહીં કેટલા વાગી ગયા. હવે બધાય જાવા માંડ્યા. એટલે જે ઓલા રામ બન્યા હતા ને એને પછી આ ઝરીના વસ્ત્ર બહુ વાગવા માંડ્યા. એને દેહાનું ભાન આવ્યું. હવે અત્યાર સુધી નહોતું, પણ ઓલા વસ્ત્ર ચૂભવા માંડ્યા. ઓલું મુગટ ધારણ કર્યો હતો ને પરસેવે રેપઝેપ થઈ ગયા. એટલે એણે કીધું બાબા અબ સબ નહીં કાલો, અબ હમ થક ગયે હે. કે નહીં નહીં, હમ તો બહુત આનંદ ले रहे हैं, हमारा आनंद तो देखो कितनो बढ़िया आनंद है, आप यूं ही बैठे रहो. હવે ઓલા કે ભાઈ આ સહન નથી થતું. વળી 5 મિનિટ ઝુલાવે. વળી કે બાબા नहीं नहीं, हम आनंद ले रहे, देखो आपका मुस्कान कितनी बढ़िया है, आपके नेत्र तो देखो हमारी तरफ, यूँ तिरछी नजर ना लगाओ આમ કરીને. હવે ઓલો કે હવે મારા હાથે બધું કાઢી નાખું છો, નથી સહન થતું. અને પરસેવે રેપઝેપ, ચારે બાજુ આમ પાણીના રેલા ઉતરે અને ઓલાને ગભરામણ થાય. નાનું બાળક, ભૂખ લાગી હતી. હવે દેહાનું ભાન આવ્યું. તો સંત મહાત્માને એટલો આનંદ આવતો હતો. એ રામ જ માનતા હતા. એ માનતા જ નહોતા કે અવધવાસી છોકરો છે. એ કે હવે નિકાલોગે ને તો કુએ મેં गिर जाऊंगा, यूं ही बैठे रहो, हम आपको देखते रहे, आपके स्वरूप में हम तल्लीन हो गए, बस ये स्वरूप हमारे हृदय में स्थिर हो जाने दो,
नहीं नहीं निकालना, नहीं निकालना, नहीं निकालना। वो लोग के अब मैं थक गया, अब मेरे को कुछ होता है, कुएं में गिर जाऊंगा। ओला जो मुगट काढ्यो ने जईने કૂવામાં ખતકી ગયા। કોણ? ઓલા સંત મહાત્મા। હવે આને તો બાપા એવી બીક લાગી, ત્યાં જઈને બાબા આવી જાઓ, નહીં નિકાલું, સવાર સુધી બેઠો રહીશ, બાબા આવી જાઓ, नहीं आऊँगो, मर जाने दो मेरे को, मैं यूं ही कुएं में गिर के मर गया बस। હવે આ તો મૂંઝાઈ ગયા કે ગામવાળા મને શું કહેશે। સીતાજીમાં હજી એ જ આવેશ હતો, એને હજી દેહનું ભાન નહોતું આવ્યું। એટલે જે રામબાઈ હતા ને, તો સીતાજી હજી ચૂલા ઉપર જ હતા, નાના હતા, એને કોઈ ઉતારે ત્યારે ઉતરે। રામબાઈના હતા એ તો આમ ઉતરી ગયા, આવીને કે સીતે, એટલે એ તો હજી સીતાના ઓલામાં જ હતા પાઠમાં, સીતે હું મારે બાબે કૂવામાં ગયો, હું સીતાજીને ઉતાર્યા ને દોડ્યા। હવે હાવ નાના 7-8 વર્ષના, કોમળ, સુંદર, સરસ, અને સીતાજીનો બધો વસ્ત્ર ને આભૂષણ, કૂવા પાસે આવીને બાબા બાબા आ जाओ, नहीं तो मैं अंदर आती हूँ। अरे अरे नहीं सीता मैया, नहीं सीता मैया, नहीं 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 बाबा मैं आती हूँ, बाबा मैं आती हूँ। એને કૂવામાંથી સાક્ષાત સીતાજીના દર્શન થયા, અને સીતાજીએ ખાલી હાથ આમ કર્યો। હવે એ તો નીચે હતા, પણ હાથની આભા એવી, એ સ્વરૂપ એવું હતું। बाबा हाथ पकड़ीने ऊपर आ गया। आपने क्यों श्रम लियो, आपने क्यों ऐसा किया, आपको कुछ हो जाता तो मेरी मैया आप यूं मत करो। हम क्या जवाब देंगे दशरथ राजा को, हम अयोध्या की प्रजा को क्या बोलते, मैया आज किया अभी कभी नहीं करना। तो सीता जी के बाबा आज आपने किया वैसा भी कभी मत करना, आपको कुछ हो जाता तो आपकी बिटिया तो अंदर आ जाती। नहीं 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 मत बोलो, मत बोलो, मत बोलो, मत बोलो। અને પછી ત્યાં આવ્યા અને સીતાજીએ જળ પાયું, એને આવેશ ઉતરી ગયા, અને સીતાજી પાછા પોતાના મૂળ ઓલામાં આવ્યા। ત્યારે સંત મહાત્માએ કહ્યું કે રામાયણના આ યુગલ સ્વરૂપને આજે મેં સાક્ષાત દર્શન કર્યા, સાક્ષાત સ્પર્શ કર્યો। આજે મને કૂવો નહોતો લાગતો, જળની ઊંડાઈ નહોતી લાગતી, મને મારા સીતા મૈયા ઉપર વિશ્વાસ હતો, કારણ કે એવા દર્શન થયા હતા એને। તો જો આપણો ભાવ, આપણી દ્રષ્ટિ, નજર બદલો નજરિયા બદલ જાएगा, नज़र बदलो नज़रिया बदल जाएगा, दृष्टि बदलो मंजिल बदल जाएगी। आँख तो एनी જ છે, એની આંખમાં સાક્ષાત દર્શન થયા। બીજા બધા હતા અને બધાય ન થયા। તો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, તો જે મૂર્તિ માને છે એને મૂર્તિનું પેલું કરે છે। સારું, તું મૂર્તિ માન લે, તું પાષાણ માને છે, હું પાષાણ છું। આજે જ મેં એક વાંચ્યું કે પથ્થર તૂટી જાય છે પણ બદલાતો નથી, પથ્થર તૂટી જાય છે પણ બદલાતો નથી। પ્રભુ પરીક્ષા લે છે પણ છોડતા નથી, પ્રભુ પરીક્ષા લે છે પણ છોડતા નથી। તકલીફ આપણી છે, પરીક્ષા આવે છે એટલે નાસી પાસ થાય છે, આપણે છોડી દઈએ છીએ। આપણા કરતાં પથ્થર સારો, તૂટી જાય છે પણ બદલાતો નથી। પ્રભુ પરીક્ષા લે છે, નાપાસ થાય તોય છોડતા નથી। આપણે ઘણીવાર ભૂલમાં અન્યાશ્રય કરી દઈએ
તો ઠાકોરજી છોડી દે છે? ના. લૌકિક વર હોય ને એ આપણે ક્યાંક ખોટું પગલું ભર્યું હોય છોડી દે કે હવે તું મારા કામની નથી. તો આપણે અન્યાશ્રય કરીએ છીએ તો ઠાકોરજી નથી છોડતા. એક બેનના દીકરાને ઓલા શીતળા નીકળતા હતા પહેલાં,